અધ્યાય 7મો. શ્લોક 1. શ્રી ભગવાને કહ્યું, હે પાર્થ, મારા પર મન કેન્દ્રિત કરીને, યોગનો અભ્યાસ કરીને અને મારામાં આશ્રય લઈને તું મને નિશંકપણે કેવી રીતે સંપૂર્ણ રીતે જાણી શકશે તે તું સાંભળ. બધા સાધકોને શંકા હશે કે મર્યાદિત મન માટે અમર્યાદિતને સમજવું કે સ્વીકારવું કેવી રીતે શક્ય બની શકે છે. વેદાંતનું વિજ્ઞાન આને સંપૂર્ણ રીતે સમજાવવાનો પ્રયાસ કરે છે કે મન જ્યારે અનંતનું ધ્યાન કરવા માટે બનાવવામાં આવે છે ત્યારે તે પોતાની મર્યાદાઓથી આગળ વધે છે અને અનંતનો અનુભવ કરે છે. આ શ્લોકમાં ભગવાન કૃષ્ણ અર્જુનને ખાતરી આપે છે કે તેઓ તે સમગ્ર પ્રવિધિ સમજાવશે જે સ્પષ્ટપણે બતાવશે કે સાધક કેવી રીતે પોતાના સંકલિત મનને આત્માના સ્વભાવના ચિંતન પર કેન્દ્રિત કરીને આત્માને પૂર્ણતામાં સમજી શકે છે. ભગવાન કહે છે કે મન અને બુદ્ધિ મારા પર રાખીને, યોગનો અભ્યાસ કરીને અને મને સમર્પિત થઈને તમે મને બધા જીવોના હૃદયમાં રહેલા એક અનંત પરમાત્માને, જે શ્રી કૃષ્ણ તરીકે અવતાર્યા છે, તેને સંપૂર્ણ રીતે જાણશો. તે તેમનું સાચું પરિમાણ છે. ભગવાન કહે છે, મારી પાસેથી સાંભળો, તમે મને મારી પૂર્ણતામાં કેવી રીતે સમજી શકશો. ધર્મમાં ઘણા લોકો કટ્ટર અને અસહિષ્ણુ હોય છે, કારણ કે તેઓ સત્યને ફક્ત ટુકડાઓમાં જ જુએ છે. તેઓ તેને પકડી રાખે છે અને વિચારે છે કે બાકીનું બધું ખોટું છે. અધ્યાય 7થી 12 સુધીના આ 6 અધ્યાયોમાં ભગવાન કૃષ્ણ ભક્તિ યોગ પર વાત કરે છે.